રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ક્ષત્રિય સમાજ વિશે કરેલા એક નિવેદનના કારણે વિવાદમાં ફસાયા છે। આ નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને નિવેદનથી ક્ષત્રિય સમાજની બહેનોનું અપમાન થયું હોવાના દાવા સાથે ક્ષત્રિય સમાજની મહિલાઓ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહી છે। પદ્મિનીબા, ગીતાબા, તૃપ્તિબા સહિતની સમાજની મહિલા અગ્રણીઓ ભાજપને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી રહી છે। તેમના વિરોધમાં ઠેર ઠેર પૂતળા દહનના કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે, તો અનેક જગ્યા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં પોસ્ટર પણ લાગ્યા છે। આ બધાની વચ્ચે અમદાવાદથી એક મહત્વના સમાચાર પણ સામે આવી રહ્યા છે, જેમાં ક્ષત્રિય સમાજની મહિલા અગ્રણી ગીતાબાએ દાવો કર્યો છે કે જોહર કરવાની જાહેરાત કરનાર ક્ષત્રિય મહિલાઓને બોપલ ખાતેના મકાનમાં નજરકેદ કરવામાં આવી છે। જય માતાજી, મારું નામ પ્રજ્ઞાબા ઝાલા। હું મારા બહેનના ઘરે અત્યારે છું, કારણ કે મારા ઘરે કાલે પાઇપલાઇન તૂટી ગયા હોવાથી જરાક પણ પાણી નહોતું, એટલે અમારે બધાએ મારા બહેનના ઘરે રોકાવું પડ્યું છે। અને કાલ રાતથી જ અમારી સાથે પોલીસ પણ છે, અને અત્યારે અમને હજી તો તૈયાર નથી ત્યાં ઘણા બધા પોલીસ જે છે અધિકારીઓ એ બધા આવી ગયા છે, અને અત્યારે બહાર હોલમાં બેઠા છે, અને અમને ઘરની બહાર હવે નીકળવા દેવાની ચોખ્ખી ના પાડી દીધી છે। જોઈએ હવે આગળ શું થાય છે। કરવું ઘણું છે અને કરશું પણ ખરા, જોઈએ પણ હવે અમે શું કરી શકીએ છીએ। ટ્રાય પૂરી કરીએ છીએ જોહર માટેની, પણ માતાજીની ઈચ્છા, માતાજીની મરજી। જય ભવાની, જય ભવાની। રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું। રાજકોટ ખાતે વાલ્મીકી સમાજના એક સ્નેહ મિલન સમારોહમાં સભા સંબોધતા તેમણે ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત આ નિવેદન આપ્યું હતું કે જેનો વિડીયો પણ વાયરલ થયો હતો। આ વાયરલ વિડીયોમાં તેઓ એવું કહી રહ્યા છે કે જૂના જમાનાના રાજવીઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા તેઓ જોવા પણ મળી રહ્યા હતા। એમણે એવું કહ્યું હતું કે અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી, તેમણે દમન કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું। તેમણે આગળ એવું પણ કહ્યું કે એ સમયે મહારાજા પણ નમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા। આ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે અને સમાજમાં રોષ વ્યાપી ગયો છે। જો કે આ નિવેદનને લઈને તેઓ માફી પણ માંગી ચૂક્યા છે। રાજપૂત સમાજ સમાધાન કરવા પણ તૈયાર નથી, તો બીજી બાજુ પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરશે, જેને લઈને આજે ગોંડલ રોડ પર આવેલી હરભમજીરાજ ગરાસિયા બોર્ડિંગ ખાતે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક યોજાશે। બેઠકમાં કોર કમિટીના 16 સભ્યો પણ હાજર રહેશે। આગામી સમયમાં કયા પ્રકારની અથવા તો કઈ મુજબની એમની રણનીતિ ઘડવી એના વિશે ચર્ચા વિચારણા બેઠકમાં કરવામાં આવશે। તેમજ સાંજે 4 વાગ્યે બહુમાળી ભવન ચોક ખાતે રાજપૂતો એકઠા થશે। મહારેલીમાં જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાંથી બહેનો પણ બસ મારફતે રાજકોટ આવવા નીકળી ચૂકી છે। શહેરના બહુમાળી ભવન ચોક ખાતે સાંજે 4 વાગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો એકત્રિત થવાના છે। પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેનાથી રાજકોટ સહિત રાજ્ય તેમજ રાષ્ટ્રના ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે। રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની ગોંડલમાં મળેલા સંમેલન દરમિયાન જાહેરમાં હાથ જોડી માફી માંગવામાં આવી હતી। આ ઉપરાંત પ્રદેશ ભાજપના પ્રમુખ CR પાટીલ દ્વારા પણ હાથ જોડી ક્ષત્રિય સમાજની માફી માંગવામાં આવી હતી, પરંતુ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદનથી ક્ષત્રિય સમાજના કરણી સેના સહિતના યુવાનો તથા બહેનો પણ રોષે ભરાયા છે અને રૂપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં આવે તેવી એક જ માંગ કરી રહ્યા છે। પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજને લઈને જે નિવેદન સામે આવ્યું હતું, નિવેદન બાદ જે અત્યારે જે રાજ્યભરની અંદર પરસોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે, ત્યારે ક્ષત્રિય સમાજની મહિલાઓ આજે કમલમ ખાતે વિરોધ કરવા માટે જવાની હતી, જેને લઈને જે અત્યારે જે બોપલ ખાતે જે એક રિટાયર્ડ PIનું જે મકાન છે
જે પ્રજ્ઞા બા ઝાલાવાડી તેમની બહેનનું ઘર છે ત્યાં આગળ તમામ જે 7 મહિલાઓ વિરોધ કરવા જવાની હતી આ ઘરની અંદર અત્યારે જે હાજર છે અને તમામ મહિલાઓને આ ઘરની અંદર પોલીસ દ્વારા જે રોકવામાં આવેલા છે. અત્યારે દ્રશ્યોમાં બી તમે જોઈ શકો છો કે મોટો પોલીસ કાફલો જે અત્યારે અહીં તૈનાત કરવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓ છે અહીંયા આગળ હાજર છે તે જોવા મળી રહ્યા છે અને આ તમામ જે મહિલાઓ છે તેમને સમજાવવામાં આવી રહ્યા છે કે જે પ્રમાણે તે વિરોધ કરવા જઈ રહ્યા છે તે વિરોધ ના કરે અને તેને જ લઈને અત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે બહેનો છે તેમને સમજાવવામાં આવી રહ્યા છે. તે આ મકાન જોઈ રહ્યા છો જેમ ચુડાસમા જે રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમનું છે અને તેમના ઘરે જે અત્યારે જે આ તમામ મહિલાઓ છે તે રોકાયેલી છે અને તેમને અત્યારે અહીંયા આગળ જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા જે આ સમજાવવાનું કામ છે તે કરવામાં આવી રહ્યું છે. તમામ જે અમદાવાદ ગ્રામ્યની જે પોલીસ છે તે મોટાભાગે જે LCB હોય કે સ્થાનિક બોપલ પોલીસ હોય તમામ પોલીસનો કાફલો છે જે અહીંયા જોવા મળી રહ્યો છે અને એ આ તમામ મહિલાઓ છે જે 7 મહિલાઓ કે જેમને વિરોધ કરવા માટે કમલમ ખાતે જવાની વાત કરી હતી તે મહિલાઓને અત્યારે બંધ બારણે છે તે સમજાવવામાં આવી રહ્યા છે. પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અહીંયા આગળ જે હાલ અહીંયા જે હાજર છે અને તેમના દ્વારા પણ જે આ મહિલાઓ છે તેમને સમજાવવા માટેની જે વાત છે તે કરવામાં આવી રહી છે. જે પ્રમાણે અત્યારે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જે આખો વિસ્તાર જે અહીંયા જે જગ્યાએ જે આ મકાન છે કે ત્યાં રોકાયા છે એ આખો વિસ્તાર પોલીસ દ્વારા જે કોર્ડન છે તે કરી દેવામાં આવ્યો છે અને તમામ જગ્યાએ જે બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે. ત્યારે જે વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ જે પરસોત્તમ રૂપાલા છે તેમને રાજકોટ ખાતે જે પ્રચાર પ્રસાર છે તે શરૂ કર્યો છે. તમામ જે ક્ષત્રિય સમાજ છે તેમની માંગ છે કે માત્ર પરસોત્તમ રૂપાલાનું જે ઉમેદવારી છે તે રદ કરવામાં આવે અને જ્યાં સુધી તે રદ નહીં કરે ત્યાં સુધી આ વિરોધ છે તે યથાવત જોવા મળશે. કેમેરા પર્સન મેહુલ કુંવારિયા સાથે મયુર મેવાડા, BB ન્યૂઝ ગુજરાત, અમદાવાદ.